હેલો, જો આ આકૃતિવાળા રીઝનિંગના દાખલા છે એક્ઝામમાં પૂછાય ત્યારે શું કરવાનું? જો અહીંયા ટ્રાયંગલ દોરેલો છે, આ બાજુ 5 3 4 અને વચ્ચે 19 લખેલા છે. આ ટ્રાયંગલમાં 7 5 6 વચ્ચે ક્વેશ્ચન માર્ક છે અને આ ટ્રાયંગલમાં 6 5 4 ને વચ્ચે 29 લખેલા. તો પહેલા તમારે આ બે સોલ્વ કરવા પડે, તો તમને ખબર પડે કે મિડલમાં જે ટ્રાયંગલ છે એમાં ક્વેશ્ચન માર્કમાં શું આવે. તો આ બેને જો આપણે સોલ્વ કરીએ તો જો આ બંનેનો ગુણાકાર કરીએ આપણે 5 તેરી 15 અને 15 માં પછી 4 પ્લસ કરીએ એટલે કેટલા થાય? 15 વત્તા 4 એટલે કે 19. તો આ 19 આવી ગયા વચ્ચે મિડલમાં. હવે ચેક કરી લેવાનું કે એવી જ રીતે ત્રીજા ટ્રાયંગલ છે એમાં એવી રીતે થાય છે કે નહીં. તો જોઈ લઈએ 6 ગુણ્યા 4 એટલે કે 6 ચોક વત્તા નીચેનો જે ફિગર છે એને આપણે પ્લસ કરવાનો 6 ચોક 24 વત્તા 5 24 ને 5 કેટલા થાય? તો કે 29. તો કે યસ આ ટ્રાયંગલ પણ એ જ રીતે છે. તો હવે ઈઝી છે. મિડલ નું જે ટ્રાયંગલ છે એમાં આન્સર શું આવશે? આ બંનેનો ગુણાકાર ને વત્તા. તો મને તમે બધા કમેન્ટ સેક્શનમાં કહેજો કે આનો આન્સર શું આવશે. તો